9 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પાલનપુર કોર્ટે ફટકારી 20 વર્ષની સજા। વર્ષ 2023માં પાલનપુર પંથકની 9 વર્ષની સગીરા પોતાના ખેતરમાં પશુઓને ઘાસ નાખવા જતી હતી। તે સમયે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા અમીરગઢના રાવતા ખોખરિયા નામનો ઈસમ સગીરા ઉપર બળજબરીથી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો। જોકે સગીરાના પરિવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલનપુરની કોર્ટમાં કેસ ચાલી જતા પાલનપુર સેશન્સ કોર્ટે આરોપી રાવતા ખોખરિયાને 20 વર્ષની સજા અને 50,000નો દંડ ફટકાર્યો છે। તારીખ 10/9/2023ના રોજ ભોગ બનનાર સાથે પોતાના ખેતરમાં પશુઓને ઘાસચારો નાખવા ગયેલ હતી। તે વખતે તેના પશુઓના છાપરા જોડે આ કામના આરોપી રાવતાભાઈ રાજાભાઈ અમીરગઢ અજાપુર વોકા તાલુકો અમીરગઢના રહેવાસી બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો। તે વખતે ભોગ બનનારને પશુઓને ઘાસચારો નાખતી તે વખતે તેને પકડીને તેની સાથે દુષ્કર્મ કરેલું અને તેને બૂમાબૂમ કરતા તેથી તેના ઘરવાળા તેની માતાને ત્યાં દોડી જતો આરોપી ત્યાંથી ભાગી ગયેલ અને તેની ફરિયાદ તારીખ 11/9/2023ના રોજ આ કામના ભોગ બનનારની માતાએ ફરિયાદ આપેલી, જે પાલનપુર પંથકના હતા અને તે ત્રીજા એડિશનલ સેશન જજ કાનાણી સાહેબે આ કેસને ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પુરાવો રજૂ કરતા મેડિકલ એવિડન્સ તેના સાથેના સંયોગી પુરાવાને ધ્યાને લઈ આ કામના આરોપીને 376(b)માં આજીવન કેદ અને પોક્સો કલમ 4માં આજીવન કેદ 20 વર્ષની સજા ફટકારી છે અને 50,000નો દંડ કરેલ છે। જો દંડ ન ભરે તો 1 વર્ષની વધુ સજાની કરેલ છે।